કાકા બોલો. સબ જઈને આયા તા મહેમાન ગતિ ચા નાખું છે ઓલે મામા ઘેર ગયો તો. શું કરવા એકદમ ખાલી ફરવા. એક જોક કહું કે પણ તમે માનશો જ નહીં કે તો ખરા. મગજ દ્વારા પતંગ લૂંટવા તે ભૂઈ પડ્યો તો હું અલે આ તારી શું કરવાનું કરું ચોકમો કર કાકા કે બાણી રો લઈને આવો. અલ્યા તારી મારા જોખમાં કોઈ શાન નહીં તોય છે આવું કરવાનું કેજો જોરદાર જોક્સ હતા હો. મજા આવી ગયો. બસ આમ મોકો આવું કરે એટલે તાર જોક જ ઓભર ઓભર કરવાના આખો દાડો જોરદાર મજા આવી ગયું. એવી રાત્યો અંધારી જેઠાલાલ ને ઠંડી રે લાગે ઓરી. મારી પેટી ઠંડી જબરજસ્ત લાગે પણ છે તાફળ તો છે પેલ બાજુ શું કર્યું છે એવો. હા તાફળ ગાયો છે ઈકણ જવું પડશે મારે. છોકરો તાપસી ઈ જવલા હેઠા. ઠંડી વાય છે તાપી લો તાપી લો. આટલું બધું હળકે ભારતો નહીં તું એકું હા છોકરો તાપ હારો અળગાયો છે હો. તાણ જેઠાબા આઈંદમ તાપા નહીં આવી બાબાનું. તણ એધરો બેધરો લેતા આવો. અલ્યા, ભલા આદમી તું મને અધરો લેવાનું કોઈ તને શરમ આવે છે નહીં આવતી. આ તાપસ નહીં તાપા નળી. એ ના ના તમે બાણ લેતા જો. અલ્યા છોકરા માર ના લાવવાનો. આટલી ઉંમરમાં હું બાન લેવા જાઉં શું લાગુ. ના લાકડો લઈ આવો જો બધા લાકડા લઈને બેઠા છીએ. થોડા લઈ આવો કે પણ હું લાવવા પડશે. લાંબા પડશે તાણ આમ મારું બેડું જબર કરી છે હો ને કોઈ તાપવા આવવું હોય ને તો હેદરો લઈને આવે પણ મારે હેદરો લાવવા પડશે ને કે મારા વર્ષે હારે તાપવા નહીં દી હો. હાર તાર હું લઈ આવું. આવજો લઈ આવ. મેલ મેલે હેદરો મેલ. અલે આટલું તો હળકે તારે છે તો મેલો છે આ કાકા હોય તો નરવા કોદા ઉગ્યા છે હોય તો હે ને હેદરો હોય પણ ભરતજી ડોશી હેદરો મને લાગે ભેગો કરે ને ઘર પાછળ નાખે છે ઈ જોઈ આવું ઈકણ હોય ને તો ઈથી પાથરો લઈ આવું એટલે ઈકણ તાપા થાય પાછા એ હેદરો હારા લાવે છે ભરતજી ડોશી ઈ જવા દે છે મને તો. હા ભરતજી ડોશી મને લાગે ઘર પાછળ હેદરો મેલો છે તો ઈકણ જોવા જવું પડશે. આ રે હેદરો તો હેદરો તો પડ્યા છે પણ ના જોઈ આવું એક વખત જોઈ આવું. કોઈ નહીં. દોડ બેટા દોડ. તો તું લાજી ઠાબા લે તાપો તમે તારે હેદરો ચૂકવી હેદરોની ખોરાક હાક. લાય લાય લાય. હળકે વાળવાના છો હો. જોવાના છો આવારોમાં દેખાવાના છો. કેટલા જવાના જોવું પાછા હો આવું તાપો તું તાર શાંતિથી બેહો. જેઠાબા હા આ મોણકો જોક સારા મોડો. અલે ક્યાંકી તાર નિમને બેહી રહ્યા કર મોણકા તું કરું MBBS મારી કેવી ડિગ્રી આવી. મારા બાપાનું બેંક બેલેન્સ સાફ જો મળે મસ્ત ના મળે કયો જોક્સ મળે છે અમે તો તારા બાપનું બેલેન્સ હોય છે તાર. એવો તો જોક્સ મળે યાર આવડે એવો મળ્યો આ બધા હું એક મસ્ત વાર્તા કહું. આ બધા અમુ ભાગો છે બે થવા દે આમ થોડું આમ બે આમ જો હા મારો વાળો છે ને તે એક દાડો મારું ઓળખ્યું એવું થયું તે એક મોટો હારો પાડો આવ્યો. શું વાત કરો છો એવો પાડો ને આવડો તે આખા ગામમાં સોની હતી કદી ભાડે નહીં હોય. શું વાત અને કરો? એનો શેકડો જોયો હોય તો ચોરો કેવડો હતો ખબર હે? એ આવડો બધો.
અરે જેઠાબા તારી યાર જોક્સ મારે જગ્યા કરી હસતા આ તો એવું હોય તાણ શું વાત કરો યાર હું જગ્યા ને ચાલતા ને તમે બેહવાની તમે આવો કોઈ જોક્સ મારતું છે આવા જ હોય તાણ અમાર જૂના વખત તો આવા જ વખત હતા શું વાત કરો આ તને ખબર હે? હું એક ઉખાણું કહું તમને કયો કદે કયો પણ એનો જવાબ તમારે આલવો પડશે પાછો જરૂર આલે પણ હું જવાબ નહીં આલું હો આરો જો હારો જમે બે અને લાડવા હતા ત્રણ હરખે ભાજી આલવાના ભાજ્યા વગર કેવી રીતના હાલશો કયો અલ્યા તારી પતલા હવે તો જોર ઉખાણો પૂછ્યો મને તો નહીં આવડતું. મને નહીં આવડતું મને નહીં આવડે શું કરવાનું જેને આવડતું હોય એ લખીને મેકલ છે પણ મને આવડતું નહીં તો એનામાંથી એક તો કાલ કહીયો તાન આજ તો તમને જવાબ નહીં કહું પાછું કહી દે ને જેઠાબા. ના આજ જવાબ નહીં કહું કહી દો કે આજ તો નહીં કહેવાનું કેતા બે પગ પકડું ના પગ કશું નહીં પકડું કાલ આપણે તાફળ ગાઈએ ને ઓવા એટલે તમને જવાબ કયો એટલે કા તમે વિચારજો હા બરાબર સારું જોઈ આવું બસ જોઈ આવું હાલ જોઈ આવું. આ રાતનું મારી બેટી ડોશી ઊંઘવા નહીં દેતી ને આ લાકડી ને હું કોઈ એનો બળવું છે શું ચીકર મારી બેટી રાતે ઊંઘવા દેતી નહીં આ લાકડો કોણ લઈ જાય મારે જોવું તો પડશે જ. એટલે મારો બેટો લાકડો ગોકે લીધેલો તો શું હો આજ આખો ગોમો વટા મારવા તો જે તાપર ગયો એનો આ ઢેવડી મેલું આજ મારા આખા ગોમો જવા દે આ ડોશી કે વાત સાચી છે. આ લાકડો મારા હોમનો કોક કેવરાઈ દેશે હમણો આ ડોશી ઊંઘવા નહીં દેતી પણ આ લાકડો મને હરખો કરવા જતો આ બેટો જીવા ગેજો અને બાપનો હોય એમ. આજ ગોમો જાય જો જેને તાપ વગાડે ને ઢેવડી મેલું આજ આગા આ બંકો હાલે કોઈને ભમાયા વગર મિલતો નહીં અને આ સોરના ઘેર સોરી હાલ રે ઢેવડી મેલું હાલ ફૂંકો એટલે મણકા ફૂંકો અમે કઈ ના ફૂંક ફૂંક કરીએ તારે તો ફૂંકો એટલે મારા આટલી ઉંમરમાં ના ફૂંકાય એમ કોઈ ના હોય. જેઠા એવું કરો છો અલ્યા તમે ક્યાંથી આયા પાછા તારે અમે આયા પણ તમે વાકણ શું કરો એમ તો કયો આ તાપે છે છોકરા તાપતા હતા તો હું આવીને બેઠો પછી તમારે આટલી ઉંમરમાં આની ઠંડી વાય છે અલ્યા ભાઈ હું ગામમાં જતો તો ને પછી કીધું લાય તાણ હોય બે હું તાપ હળગતો તે અને ઘેર ડોશી ઊંઘવા નહીં જતી હતી વગર તાપી આવીને બેઠા છો તે ના એવું નહીં અલ્યા ચાલ. તાપમાં ના પડો પાછા હા તાપમાં ના પડો અને આ હેદરો તો જ લાયા તમે એધરો તો આ છોકરો લાયા છે ઓ જેઠાબા અમે નહીં લા અમે અમાર ઘેર થી લાયા હતા તમે શોખ થી લઈને આવ્યા ભરતભાઈ રહ્યા આ હેદરો તો મારો જ છે આ હેદરો આ હું તમારો હોય એધરો ઉપર સાપ મારી છે આ મારી બેસો કાઢેલું આ સોબડી ઉધી ગઈ આ મારી બેસો જ આવું ગઈ એવું કોઈ નિશાન કરી છે તમારે ઉવા નિશાન છે મારી ડોશી નું હાર્યું તમારો એધરો હોય નહીં આ તો છોકરા વેણ લાયા તમે બોલશો ને હેદરો મારો છે ને તો હમણાં જેવડી મેલ્યો હમણાં દેવડી મેળવાની વાત નહીં કરવાની જો એધરોમાં હું મોય તમારે ગાય ગયો માં તાપવા લાયા છીએ તો હું મોય તમારે ગાય ગયું ઓયા લ્યો મોનો ઓયા લાગો મેલ્યા લાકડો બાકડો મેળવામાં નહીં આવજો વધારાની તો મગજમારી કરતો ના કઈ કે ટાપો હમણાં હાલ દોત પાડી રહી છે તો ગોઠિયા ખાતો થઈ ગઈ હમણાં હાલ હમણાં કોલર મેલ્યા ને કે હમણાં જેવડી મેલ્યો હમણાં આખો ચટી લેવો આખો તો ઘેર જતા રહો તો તમે ઘેર જઈને અમને તાપવા દો ઓળખતો નહીં હજી મને મારું નામ છે જેઠિયમ ફટ લઈને બેસી જો એઠો હજી ઓળખતો નહીં મને બે હાથ જોડું છું તાર ઘેર જોજો
એને કમળો પાછું મિલ્યો હમણાં. હેડ હેડ તું સોનું મોનું ઊંઘવાન કર ના કપડા પાછું આપવું પડશે. એટલે કોઈ એવું સમજવાનું એ ભરતભાઈ તમને બે હાથ ચોરવા પડશે ખૂબ અમે જોકે ઘેર જો બોલશે ને રેખન બોલશે અને બમાઈ દેવું બોલતો ના પાછું એ હારું ઘેર દે ઊંઘી જો. આ જેઠા તું ઊંઘ હું જોઉં છું તું જેવી રીતના ઊંઘું છું આ પેલા વિજય ગાડી બે બીજી પીને આવું પછી તારું ભોડું ભોડું હાકા તું હાકા ઊંઘ જેવી રીતના ઊંઘું છું હું જોઉં હેડ હેડ આમ પાછું આમ ઘેર જા સોનું મોનું ના કપડા પાછા વળીને આવ્યા ને તો હમણાં હાલ હમણાં ભાજી નહીં જો હમણાં હેડ હેડ સોર ના પી રખડા છે પણ ઓને ભાગવો પડશે એક વખત દબીને ભાગવો પડશે તાને ખબર પડશે એમને નહીં ખબર પડવાનો. આ મારા વર્ષા પેલા દારૂડી આવી મારું મગજ ખરાબ કરીને શું જેવો તાપવા બેઠો તો મસ્ત એવો ગરમાવો વળ્યો તો ને તે શિખર છથી આવ્યો તે મગજ ખરાબ કરીને શું લાય હું તો ખાટલો ઢાળીને ઊંઘવા દે ઊંઘી જાઉં હું તો. હા અરે ભરતજી નહીં અલા મહિને ક્ષ લે આમ મારો બેટું આ તો ગળું દબાઈ દીધું. સપનું હતું કુ મેં તો કીધું હાચુક લાવી ગયા કુ પણ ના ઓય એકલો છું ઓય નહીં કે આ દારૂડિયાનો વિશ્વાસ રાખ્યા જેવો નહીં હો. આ રાતમાં ગમે ત્યારે આવીને ગળું દબાઈ જા કો તો કોક ઘોડામાં પથરો મેલો તો વાનો હું વિશ્વાસ શોખ કોકના ઘેર ઊંઘવા જતું બહુ પછી આવા નથાજીને ઘર છે ને બાજુમાંથી ઈકન જતો રહો ને આવા તો ખાટલો લઈને જતો રહો. જોડો પહેરો જેઠા જોડો પહેરો ને કે આયો જોડો એ નહીં પહેરાતો. મારા બેટા પોણી વાળવાનું છે તે રાતનો પાવર છે તે મારા ઓળખ્યા છે કે હું છે તે અમારે તો રાતનો પાવર જ હાલે છે. દાન તો પાવર કરતા જ નહીં બધી જગ્યાએ થઈ ગયો પણ મારા ઉતાવળ છે હું પોણી વાળું છે તે હું હેડવા દે ફટાફટ ઓળ પડી જાય ખેતરમાં જવાનું ઉતારો હેડે લે તારી પેલું કોણ આવે છે? અલે નથુભા હો બોલો. આજ તો આવ્યો છું ઊંઘવા હોય કન તમારી કન અલે પણ મારા મેળ આવો નહીં યાર. મારા પોણી ચાલુ છે ખેતરમાં વળે છે ત્યાં પાવર આવી ગયો છે. અલ્યા હું કીધું વળી નથુભા પાન જાઉં તો બે જણા કે હું હોય સાપરો ઊંઝ્યો તો પણ એ એકલો પડતો હતો. પણ મારા મેળ નહીં આવ્યો મારા પોણી ચાલુ છે તો દોમું કરીને આવ્યો છું ડબલમાં. એવું છે તાણી યાર તો પછી મારે પાછું સાપરા જવું પડશે કે તેમ કરો સાપરો જવું ફેર પડશે તમારે કોઈ તકલીફ? આમ તો શું હતું હા કીધું ઈ કંટાળો આવતો તો કીધું નથુભા બે જણા બે ઘડી વાતો કરત ને વળી પછી ઊંઘવાથી કણ વાત સાચી પણ મારે તો પોણી ચાલુ છે યાર ભલાદમી. હારું તાણું જો તાણ હું તો બીજું તો શું કહું તાણ હા પોતે ખેતરમાં આવ્યો નકા ઊંઘી રહ્યો છો. હારું જો તમે પાવડો જજો પાવડું ખેતરમાં રાખું છું હું. એવું છે દોમાં મેલીને આવે પેલું દોમું ધોવાઈ જાય કે હા. પોણી વધારે આવે છે એ દોમાં મેલીને જ આપવું પડે છે. હારું તાણ હો હું જઉં તાન. હા હારડો. મારું બેટું આ તો પૂરમાંથી સુરમાં પડે આ તો નથુભાના ઘેર આવે તો પણ નથુભાઈ આમ તો ખેતરમાં હેડ્યા મારો વાયકણ કરવું હું હવે કોક કરવું પડશે કોકના ઘેર બીજાના કોકના ઘેર ઊંઘવા જવું પડશે નકર પેલો મેલો નહીં વાયકણે મારે એકલા ના ઊંઘાય હોય હું તો એકલો જ છું
લાય દે ખેડવા દે બીજાના ઘેર જવા દે એ જેઠાલાલ એટલે હસીયો છે ક્યાં રે રાધી? આ ખેતરમાં જઉં છું ફર રાખવા આ ખેતરમાં તો કંકોળા વાયા ને એવું જોવા છો. આ શેડાઈ તું તે મોટા મોટા ખોટ પડ્યા હતા તે ફૂંડ ભાજી નાખી છે એટલે હું તો ફર રાખવા જઉં છું આ તમે મને આવડજો એટલે ભાગી જોય. આ મારો ઓળખ્યો કાર્યો એ તાણ શું દોઢું બોલી બોલીને જાય છે પણ ના કોણ સાચું ના કહેવાય જવું પડશે કુકરાઈ કર ઊંઘવા ના કર પેલો મોર ભાજી નાખ્યા પાછો તું મારું બીજું મજા જીવા પણ ભજનમાં તો જલસા પડી જાય છે તો દાબી મંજી આગળ છું ભજનમાં તું જબ્બર મજા આવી જાય છે તો ઠંડી વાય છે મારું બેચું ઊંઘું પછી ચાય તો મીની છે ચાય તો મળતી નહીં ઠંડી વાય છે ઠંડી ચાય મળતી નહીં મને લાગે ગમું ચાય પડી દે લાગે મરચી નહીં ને ડૂચી નહીં લાગે છે મને એવું લાગે છે પણ મને લાગે ગોમો પડી જવે કદાચ ડૂચી ના નહીં જીવે ને તો 110% તો ગોમો જ પડી જાય છે હું લઈ ગયેલો લાગુ છું મને એવું જ લાગે છે કોણ આવ્યું છે ખબર નહીં પડતી જેઠા અત્યારે રાતે છો ને ક્યાં છો અહીંયા ખાટલો નહીં તમે તો અલ્યા હું ત્યાં ઊંઘ્યો તો મારા સાપરો તે કીધું મને કંટાળો આવતો તો તે કીધું લાય વાલજી નીકળ જાઉં તે વાલજી બે જણા ઊંઘશું અને નીકળ ઘડીક ગપ્પા મારશું તે હું પછી હોય આવ્યો તારા ઈકણ ઊંઘવા ના ના હા સારું કર્યું છે કશું વાંધો નહીં આયા તો હોય આયા લે હાડો હાડો હેડજો હું ખાટલો લઈ લઈ કર લે હાડો આટલો જાવ આટલો હા છે તમારો ખાટલો બેઠો એક વાત કહું મારે એવું થયું છે ને તે આજે જોતું ને ગોમો ભજનમાં જોતું હું બરાબર હા જે કે ચાય ગોમો પડી જાય છે કશી કઈ ડૂચીને નાખી છે ઘરના તો મેં તાવમાં આવ્યું છે બરાબર ચાલો યાર હું યાર ચાલું છું પણ કોને કહું ખાટનો નહીં ઘરમાં પડ્યો છે અલ્યા ભલા આદમી આ ખાટલો તાન તમારા માટે જ લાવ્યો છું મેં કીધું જીએ ઈકણ તે કીધું વાલજી નીકળ બે જણા કીધું આરામથી પછી ઊંઘીએ એક તમારો ખાટલો ના હોય તો ડોસી લઈ જઈએ કે તમે શું પાડીને આવ્યા ખબર નહીં નથી એ તો પણ હું ભજનમાં જતો મને ભજનમાં તો મંજી વગર તો મજા જ છે પણ અત્યારે હનુમાનું અરે યાર એનું ટેન્શન લેશો ને તમે મૂવી ચાવી તો પડી રહી છે તો આવારામ તાળું તો નહીં જળો ને જો તો આ ડોસી લઈ જઈએ છીએ તો આવશે ને કે પછી હવારામ તાળું તોડી નાખશું અત્યારે તો આપણો ઊંઘો હોય કણ એ તો બધું હવે તો એ જ થવાનું છે બરાબર કોક ઉઠવા પૂઠવા નહીં બધું મોય પડ્યું આ પેલું પડી લાવ કે પેલું આ વળગાડી રીત ઓઢીએ ચાદર પડી છે એ લાવો હા મેળો પડી ગયો હો વાલજી કણ નકર કોઈ ઊંઘાડે એમ નતું પોકા છે કઈ આપણે બેન એ તો થોડી થોડી ઓઢ્યું છવ્વીએ પડશે મને એવું લાગે છે એટલે હળા તા બુટ બુટ કાઢો એ વાલી જે આજે કોને બૂમો પાડ્યા છે ઊંચ પહેરવા દે મને અહીંયા ભૈયાજી તમે ચમ હજી રાતે પણ બહાર નીકળ્યા છો ને પાછા ધોકો યાર ધોકો તો જોવો છો નહીં નીકળ્યા અરે વાલી એક દામ પાવાનો છે ન પાવાનો છે લો જેઠિયો નહીં આપણા હા ઈના ચમ તે પાવાનો છે
મારો બેટો યાદવામાં હાલ લઈ ગયો અને પાછો મને બે ધાબો મેલી ગયો છે. એવું છે એમ? ઓય એટલે એને કઈ ના આવ્યો તો હું બે ઠેલી પીને આવું પછી તારી વાત છે. એટલે તમે અડધી રાતે એને મારવા નીકળ્યા છો એમ ને? ઓય એટલે એનું મોત છે. એને આજ જો જોવો ને એને કૂટી નાખવાનું છે. આ ધોકું આ ગોઠેવાળું ધોકું એના માટે લઈને આવ્યો. મને ના વગાડો તમે યાર. આ મારો ઓળશું દારૂડિયું વાયકણ આવ્યું છે, પાછું ટૂંકું લઈને આવ્યું છે. વાયકણ હોઠ અંતર હોય ને કે મારો ઓળશો હોય આવશે, હલવું નહીં. એટલે જેસુ આવાજ આવ્યો નતો ને ના યાર નહીં આવ્યા અમે તો. હા ના આવા જો ઊંઘાડતા નહીં હોય ને કે જો જે ઊંઘાય એનું બોડું પેલા ફોડે હું. ના ઊંઘાઈ યાર મારે ગયા ઊંઘાતું જ એમ તમે કેવી વાત કરો છો યાર. હવે ઊંઘાડતા ના કે પેલા બોડું એનું પૂછીએ. હવે મારે ઊંઘવાના ફોફા છે ને હું અહીંયા છો ઊંઘાડું અને તમે મને વગાડો નહીં હો મહેરબાની કરીને. હા તો ઊંઘાડતા ના આવે પાછું કીધું છે એને જો જે આજ તો એને બે દારૂની બે પોટલીઓ વધારે પીને આવે પણ તને કૂટ્યા વગર જરૂર નહીં હું. શું કીધું? એ સારું જતો રહ્યો છે ને તો ગમે તે ચાય પણ જેઠાને કહ્યું અત્યારે તું છે ને હાલના હાલ છે ને બીચા પોતા ઉપાડ ને તું તારા ઘેર જતો રહે ભાઈ. કારણ કે આ તો ને મારું બધું પૂછો ને એવું કામકાજ છે. ભલે મારે આજની રાત ભય ઊંઘવું પડે ને તો હું ઊંઘી જાય બરાબર, પણ જેઠાને કહી દઉં કે તું અત્યારે ને યાર તારા ઘેર જતો રહ્યો. જેઠાનંદ, ઓ જેઠાનંદ, હા ઊભા થો યાર. શું જ્યાં ઊંઘવા ગઈ ઊભા તો કરો યાર. હું કહું છું હા તમે હે ને ઘેર જતા રહો ને તો સારું છે યાર. ચમ એમ ચમ શું થયું? યાર પેલું કોક દાવી આવ્યું હતું ને આવ્યું આટલું લોબુ જ પેલું લઈને આવ્યું હતું, લાકડી જેવું કોક લઈને આવ્યું હતું. તે શું હતું એને? એ મને એવું કે ખબર છે કે તમારે ઘેર પેલા જેઠો આવ્યો કે જેઠો હા કે તમારે ઘેર આવ્યો ને તો હવે કે કાઢી મેળજો કે એવું કીધું આ? તાણ. તે પણ આપણે બે ભાઈબંધ છે ને શું હતું? આપણે બે જણા જોડે ઊંઘી રહીશું. પણ તમારે કોક ડખો તો પડ્યો છે મને એટલી ખબર પડે. એટલે ભાઈબંધ ભેગું નહીં ઊંઘ્યો તને કોના ભેગું ઊંઘશું? ભાઈબંધી ₹1,00,000 બરાબર, પણ તમારે અત્યારે તો જવું જ પડશે. એવું છે? અમે તો અમારા ઘેર જઈશું તને, બીજું તો શું કરે તને? આ તો જવું તો પડશે જ કારણ કે મારે ભોજું ફૂટે ને એવું કામકાજ છે અમુક એક ને બીવોણા એમ કે બીવોણા? નથી પણ ના ના તમે બીવોણા અમે અમારી રીતના લડી લેશું. અમારો મન ના કે અમારો ભાઈબંધ સાથે ઈકણ પણ જશે. અમે ખોટી કોઈ વાત જોનતા નથી તો એમને ના પણ એમ પણ કશો વાંધો નહીં. વારા પછી વારો ને મેં પછી ગારો, સમજ્યા? તમે જુઠ્ઠું બોલ્યા છો મારા અંગાજ એટલે કહું છું. એટલે તમારે છે ને અત્યારે તો જવું જ પડશે હો. સારું આવું તમારો વારો આવશે. આ તો વધુ નહીં પછી દેખા જાયગા. જેઠા આ તો દુનિયા છે. અત્યારે દુનિયામાં તો હગા ભાઈએ હગા નહીં થતા, અને આ તો ભાઈબંધ હતો, ભાઈબંધ છથી તમારો થાય. એટલે એકલા રહેવાનું ને એકલા જીવવાનું. પેલું ભજન નહીં કેતું, કર્મનો સંગાતી જેઠા તારું કોઈ નથી. હે